દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અંગે સમજી ગયા છીએ. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર શું છે, એના ઘટકો કયા છે ચુંબકીય ક્ષેત્રના, તમને યાદ હશે ડેક્લિનેશન, ડીપ એંગલ, સમક્ષિતિજ અને સિરોલમ ઘટક. આ બધી જ ચર્ચાઓ આપણે કરી ચૂક્યા છીએ ને એના સૂત્રો પણ સમજી ગયા છીએ. પણ એ લેક્ચર થોડું લાંબુ ન થાય કારણ કે હજુ એની સાથે આપણે દાખલા કરાવો તો એ લેક્ચર આપણું લાંબુ થઈ જાય. આજે આપણે સ્પેશિયલી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર આધારિત એમસીક્યુઝને સોલ્વ કરાવીએ અને ઘણા એવા એમસીક્યુ પણ હશે કે જે પ્રીવિયસ યરમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર આધારિત પૂછાયેલા છે, તે બધાનું પણ સોલ્યુશન કરીએ. ઇન શોર્ટ, આ લેક્ચરમાં તમે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર આધારિત કોઈ પણ એમસીક્યુ હશે તો સોલ્વ કરી શકશો, એટલી કેપેસિટી તો આરામથી તમારી આવી જશે. ચલો શરૂઆત કરીએ. પહેલાં થોડાક સૂત્રને સમજી લઈએ. આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં જો સંપૂર્ણ સમજૂતી મેળવવી હોય તો લાસ્ટ લેક્ચર આ પ્લેલિસ્ટમાં જે આના પહેલાંનું લેક્ચર છે એ જરૂર જોશો. પરંતુ જો તમારે ચુંબકીય ક્ષેત્ર આધારિત એમસીક્યુઝ ગણવા હોય તો આ ખાસ વાત યાદ રાખજો. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર યાદ છે ને તમને લોકોને? આ પૃથ્વી છે, એના ચુંબકીય ક્ષેત્રમાં આપણે બે અક્ષ હતી આની. ઓકે, એક હતી ભૌગોલિક અક્ષ અને એક હતી એની ચુંબકીય અક્ષ. ભૌગોલિક અક્ષ અને ચુંબકીય અક્ષ વચ્ચેનો એક એંગલ હતો, જે એંગલ કેટલો હતો? 11.3 ડિગ્રી. ઓકે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયા આગળ સાઉથમાંથી નીકળે છે અને નોર્થમાં એન્ટર થાય છે. સાઉથમાંથી નીકળે છે અને નોર્થમાં એન્ટર થાય છે. આપણે કોઈ એક ચુંબકીય ક્ષેત્ર રેખા લઈ લઈએ જે આ પ્રમાણે અહીંયાથી એન્ટર થઈ હોય, આમ સમાંતર થઈને, તો આ જગ્યાએ તેના ક્ષેત્રનો સમક્ષિતિજ અને સિરોલમ ઘટક લેવો છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા આમ હોય તો પૃથ્વીની સપાટીને સમાંતર ઘટક હોય એને આપણે સમક્ષિતિજ ઘટક, જેને શું કહેતા હતા? BH. અને કેન્દ્ર તરફનો જે ઘટક મળે, જે કેન્દ્ર, એને આપણે B વર્ટિકલ લેતા હતા. યાદ હશે, યાદ છે ને? તો ચુંબકીય ક્ષેત્રમાં આપણે આ બાબતને વ્યવસ્થિત સમજી ગયા છીએ. તો આપણી પાસે જો પૃષ્ઠ હોય કોઈ, આપણે લાસ્ટ ટાઈમ લીધું પણ હતું અને કે ધારો કે કોઈ એવું પૃષ્ઠ છે, તો આમાં આ દિશા જો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર દર્શાવતા હોય, મતલબ કે ધ્રુવ, ભૌગોલિક ધ્રુવ જેને ભૌગોલિક મેરિડિયન કહે છે, આ દિશામાં ચુંબકીય ધ્રુવ હોય તો બંને વચ્ચેના એંગલને આપણે ડેક્લિનેશન D કહેતા હતા. યાદ હશે તમને લોકોને. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને આ રીતે દર્શાવીએ જ્યાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એન્ટર થઈ ભૌગોલિક ધ્રુવના અક્ષને આમ સમાંતર થાય છે, જેમ અહીંયા સમાંતર થાય છે ને એ રીતે. તો એના બે ઘટકો મળતા હતા આપણને. આ પ્રમાણે બે ઘટકો મળતા હતા. કયા કયા? એક મળતો હતો એનો આર્ય સમક્ષિતિજ ઘટક અને એક મળતો હતો સિરોલમ ઘટક. સમક્ષિતિજ ઘટકને BH કહેતા હતા. જો આપણને phi મળે તો BH ઇઝ ઇક્વલ્સ ટુ B cos phi મળતો હતો અને આને BV કહીએ તો આ cos phi તો આ થશે sin phi, તો BV ઇઝ ઇક્વલ્સ ટુ B sin phi. આને કહેતા હતા સમક્ષિતિજ ઘટક. આને કયો ઘટક કહેતા હતા? સમક્ષિતિજ ઘટક, હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ. તમારી કેટલીક બુકમાં આને H તરીકે પણ ઓળખે છે. H ઇઝ ઇક્વલ્સ ટુ B cos phi. હોરિઝોન્ટલ કોમ્પોનન્ટને કેટલીક જગ્યાએ H તરીકે ઓળખે છે, કેટલીક જગ્યાએ આને ફક્ત V તરીકે પણ કહે છે, B sin phi.
તમારી એનસીઆરટીમાં કોઈ કેટલીક બુકમાં BH અને BV પણ લખેલું છે. એટલે જ્યારે દાખલાની રકમમાં કોઈક વખત H આપેલું હોય ને V આપેલું હોય તો કન્ફ્યુઝ ના થતા કે સર આ તો BH ને BV નથી, આ તો H અને V છે. H એટલે પણ હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ, V એટલે વર્ટિકલ કોમ્પોનન્ટ, કોઈક વખત BH અને BV તરીકે પણ આપેલા હોય. આ બંનેનો ગુણોત્તર લઈએ તો તમે જાણો છો કે BV/BH, BV એટલે B sin phi, BH એટલે B cos phi, BB કેન્સલ, sin upon cos કેટલા થાય tan phi, tan phi એટલે BV/BH. જ્યાં phi શું છે ડીપ એંગલ, phi શું છે ડીપ એંગલ, ઓકે. અને BV અને BH શું છે વર્ટિકલ એન્ડ હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ. આ યાદ રાખજો, વર્ટિકલ અને હોરિઝોન્ટલ કોમ્પોનન્ટના કમ્પેરિઝનના આધારે તમને phi શોધવાનું પણ કહે. એના મૂલ્ય આપેલા હોય તમને BV અને BH, કોઈ એંગલ આપેલો હોય, આ ત્રણ વસ્તુમાંથી કોઈ બી બે વસ્તુ આપેલી હોય, આ બે આપેલી હોય તો phi શોધી શકો. આ શોધવાનું હોય તો આ બે વસ્તુ આપેલી, ટૂંકમાં ત્રણમાંથી બે વસ્તુ આપેલી હોય તો ત્રીજી વસ્તુ તમે શોધી શકો. બટ એને શબ્દોમાં આપેલી હશે અને શબ્દોમાં સમજજો. જો શબ્દોમાં તમને સમજ પડી જશે ને તો દાખલાને તમે ફટાફટ સોલ્વ કરી શકશો. ચલો શરૂઆત કરીએ આપણે. કોઈ એક સ્થાન પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક તેના ઉર્ધ્વ ઘટક કરતા √3 ગણો છે. આ સ્થાન પર એંગલ ઓફ ડીપ, મતલબ એંગલ ઓફ ડીપ એટલે phi શોધવાનું કહ્યું છે. સમક્ષિતિજ ઘટક તેના ઉર્ધ્વ ઘટક કરતા, ખાસ સમજો, સમક્ષિતિજ ઘટક એટલે BH હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ, તેના ઉર્ધ્વ ઘટક એટલે BV કરતા √3 ગણો છે. એ જ છે ને. તો મતલબ કે એવો થયો કે સમક્ષિતિજ ઘટક એ BV કરતા કેટલા ગણો છે √3 ગણો. તમારે એંગલ ઓફ ડીપ શોધવાનું છે. એંગલ ઓફ ડીપ એટલે તમારે અહીંયા શું શોધવાનું છે phi. તો tan phi નું સૂત્ર મેં હમણાં જ તમને લખાયું છે, યાદ છે? tan phi = BV/BH. ચલો અહીંયા ધ્યાન આપો, BV અને આ BH ની જગ્યાએ કેટલા મૂકીશું √3 BV. BV કેન્સલ તો 1/√3 છે. tan phi 1/√3 બોલો તો phi કેટલા થશે 30. phi 30 એને કેટલા લખશો π/6. પૃથ્વીના જે સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક શૂન્ય હોય તે સ્થાને એંગલ ઓફ ડીપ કેટલો થાય? એ જ કયો ઘટક શૂન્ય આપ્યો છે? શિરોલંબ ઘટક. શિરોલંબ ઘટક શૂન્ય આપી દીધો એટલે તમે શું કરશો? BV = 0. હવે તો તમે જાતે કરી શકો. આપણું સૂત્ર શું છે? tan phi = BV/BH. BV ની કિંમત કેટલી છે? 0/BH, that is 0. tan phi ની કિંમત 0 હોય તો phi કેટલો થાય? Of course 0 થાય. phi કેટલો થાય? 0 થાય. સમજો છો ને? અને phi 0 થવાનો શું થયો? એ કયા સ્થાને હશે? એંગલ ઓફ ડીપ 0 થવો તો કયા સ્થાને હશે? એંગલ ઓફ ડીપ 0 થવો તો કયા સ્થાને હશે? આ તો ખાલી તમને પ્રશ્ન પૂછું છું. વિચારો કે આ તમારી આ પૃથ્વી છે, બરાબર? જસ્ટ પૂછવા ખાતર પૂછું છું તમને કે આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે. આપણે ફક્ત એની અક્ષ જ દર્શાવીએ, ચુંબકીય અક્ષ દર્શાવીએ. આ ચુંબકીય અક્ષ છે. એંગલ ઓફ ડીપ એટલે સમક્ષિતિજ સાથેનો ખૂણો ને, સમક્ષિતિજ સાથેનો ખૂણો, સમક્ષિતિજ સાથેનો. તો અહીંયા જો હું સમક્ષિતિજ બનાવું, આપણી એક લાઈન ખેંચીએ આપણે, બરાબર? આ પ્રમાણે અંદર જાય છે ને આ પ્રમાણે બહાર આવે છે. તો અહીંયા આગળ આ સમક્ષિતિજ સાથે જે ખૂણો બને એને એંગલ ઓફ ડીપ કહીએ છીએ. તો એંગલ ઓફ ડીપ કઈ જગ્યાએ 0 હોય? આ જગ્યાએ, પૃથ્વીના ચુંબકીય વિષુવવૃત્ત પાસે. સમજો છો ને? એંગલ ઓફ ડીપ 0 ક્યાં હોય? ચુંબકીય વિષુવવૃત્ત પાસે. અને 90 ક્યાં હોય? એક્ઝેક્ટ અંદર જાય છે તો ચુંબક અહીંયા ઊભો થઈ જાય. તો એક્ઝેક્ટ 90 ક્યાં હોય? ધ્રુવો પાસે. યાદ રાખજો, એંગલ ઓફ ડીપ 90 ક્યાં હોય? ધ્રુવો પાસે. અને 0 ક્યાં હોય? વિષુવવૃત્ત પાસે. યાદ રહેશે? બરાબર? દાખલાની અંદર તમે સમજતા જજો 1 by 1 વસ્તુ. એક સ્થળે મેગ્નેટિક ડીપ એંગલ phi નું મૂલ્ય 60 છે. ઓકે,
ફાઈનું મૂલ્ય 60 છે, મતલબ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ 60 લઈએ. એ સ્થળે ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.5 ટેસ્લા છે. સમક્ષિતિજ ઘટક 0.5 ટેસ્લા. સમક્ષિતિજ ઘટકને તમે શું લેશો? BH 0.5 ટેસ્લા. તો ઉર્ધ્વ ઘટક કેટલો આવડી જાય તમને? મેં તમને પહેલા જ કહ્યું તો 3 માંથી 2 વસ્તુ આપેલી હશે. ધેટ્સ ઇટ. લખી કરી દેશો તમે. tan phi ઇઝ ઇક્વલ્સ ટુ, પહેલા સરળ દાખલાઓથી શરૂઆત કરીએ છીએ. tan 60 ઇઝ ઇક્વલ્સ ટુ BV શોધવાનું છે. BH નું મૂલ્ય 0.5. ધ્યાન આપો, અહીંયા tan 60 ની વેલ્યુ કેટલી થશે? √3. √3 ઇઝ ઇક્વલ્સ ટુ BV અપોન 0.5. તો BV કેટલા થશે? √3 ઇન્ટુ 0.5. તો BV ઇઝ ઇક્વલ ટુ √3 એટલે 1.73. 1.73 ગુણ્યા 0.5 એટલે એના અડધા કરી નાખો. 1.73 ના અડધા 0.866 સમથિંગ થાય. 0.86 સમથિંગ થાય છે. જવાબ આવે છે એવો? યસ, 866 ટેસ્લા. ખ્યાલ આવ્યો ને? આ √3 ની કિંમત કેટલી થાય? 1.73 અને 0.5 એટલે એના અડધા કરી નાખવાના. 0.5 એટલે 1/2, તો 1.73 ભાગ્યા 2 એટલે 0.866 ટેસ્લા. એ ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, ઇન શોર્ટ, દાખલાઓની અંદર મોટા ભાગે આ જ કમ્પેરિઝન હશે. કોઈ એક સ્થાન પર પૃથ્વીનો ઉર્ધ્વ ઘટક આટલો આપી દીધો છે. વંચાય છે, નાનું તો નથી, થોડું મોટું કરીએ. ચલો, કોઈ એક સ્થાન પર પૃથ્વીનો ઉર્ધ્વ ઘટક. ઉર્ધ્વ ઘટક એટલે BV. BV આપી દીધો છે 0.16 √3 ઇન્ટુ 10⁻⁻⁴. યસ, -4 છે ટેસ્લા. જો આ સ્થાન પર એંગલ ઓફ ડીપની વેલ્યુ આપણને આપેલી છે. અહીંયા આગળ કેટલી આપેલી છે? 30. અહીંયા સુધારજો. એંગલ ઓફ ડીપ 30 હોય તો 30. એંગલ ઓફ ડીપ 30 હોય તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. આ બધા એ પ્રકારે જ દાખલા છે, બરાબર. તો tan phi ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? BV અપોન BH. BH શોધવો છે તો BH ઇઝ ઇક્વલ્સ ટુ BV અપોન tan 30. BV ની વેલ્યુ 0.16 ઇન્ટુ √3 ઇન્ટુ 10⁻⁻⁴ ડિવાઇડેડ બાય tan 30. 1/√3 એટલે √3 ઉપર જતો રહેશે, 1 નીચે, ને √3 ક્યાં આવી જશે? √3 એટલે 3. 3 16 તરી 48 એટલે 0.48 ઇન્ટુ 10⁻⁻⁴. ધીસ ઇઝ BH. આવે છે જવાબ? થાય ને? 16 તરી 48 આ થશે √3 3 16 તરી 48. અમુક ગણતરી તમને ફટાફટ આવડવી જોઈએ, કારણ કે આની અંદર કંઈ વિશેષ વાત નથી. દાખલાઓ આમાં સહેલા જ છે, મોટાભાગે આના આધારિત છે. હજુ થોડાક આવે છે. પૃથ્વીના એક સ્થાને તેના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. અહીંયા થોડોક ફેરવીને પૂછ્યું છે. પૃથ્વી પર કોઈ એક સ્થાને તેના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક તેના ઉર્ધ્વ ઘટક કરતા 73.2% વધારે છે. સમજો, આ વર્ડ સમજો. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે કોઈ એક સ્થાને તેનો સમક્ષિતિજ ઘટક, ધેટ મીન્સ BH, તેના ઉર્ધ્વ ઘટક કરતા, ઉર્ધ્વ ઘટક કેટલો છે? BV કરતા 73.2% વધારે. મતલબ BV તો છે જ, પ્લસ 73.2 ભાગ્યા 100 BV અંદર એડ કરવો પડશે ને, એટલા ટકા વધારે એટલે BV અંદર એડ થશે. તો ચલો, એક BV તો છે જ, ને આ 0.732 BV એટલે ટોટલ કેટલા થશે? 1.732 BV થશે ને. આ પોઈન્ટ, આ એક પૂરો ને આ પોઈન્ટ 732, તો 1.732 that is BH. ઓકે,
જો તો હવે આપણે અહીંયા યાદ રાખો, પ્લીઝ વર્ડિંગ સમજજો કે પૃથ્વી પર ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક ઉર્ધ્વ ઘટક કરતાં 73.2, ઉર્ધ્વ ઘટક પોતે તો છે જ પણ હજુ એટલો વધારે છે, એટલે એટલો એડ કરવાનો. સમજો છો ને? 73.2% એડ કરવાનો, તો એની અંદર એડ કર્યો. તો આ 73.2 ભાગ્યા 100 એટલે 0.732, એડ કરશો એટલે 1.732. ઓલરેડી તમે જાણો છો કે આની વેલ્યુ કેટલી થાય, √3 BV થાય કે નહીં? હવે તો 10/5 ના આવડે, આગળ ઓલરેડી ગણી ચૂક્યા છો. 10/5 = BV/BH, BV એમના એમ, અને BH ની જગ્યાએ √3 BV. BV કેન્સલ. 10/5 = 1/√3. 1/√3 કેટલા થશે? 30 એટલે π/6 થાય ને? √3, 1/√3 એટલે 30 એટલે π/6. ઇન શોર્ટ, હવે આના કમ્પેરિઝન વાળા દાખલા ઘણા બધા છે. આપણે ડીપીપીમાં લગભગ 31 દાખલા આપેલા છે, અલગ અલગ પ્રકારના પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર આધારિત. બરાબર. એક વિશિષ્ટ દાખલો છે. ઓકે, હવે આપણે લઈએ એક વિશિષ્ટ દાખલો. નીટ 2017 નો એક દાખલો લઈએ. હવે આ દાખલો લઈએ પહેલા એનો એક નાનકડો ટોપિક સમજી લઈએ, તો શું આ દાખલો તમને સમજવામાં મુશ્કેલી નહીં પડે. તો ટોપિકને આપણે જસ્ટ નાનો ટોપિક છે, આભાસી ડીપ એંગલ નામ આપીશું. આભાસી ડીપ ખૂણો. આપણે ભણી ગયા છે ને ડીપ ખૂણા વિશે. ઓકે, તો આભાસી ડીપ ખૂણો તમે જ્યારે આને મેરિડિયનની વાત કરો, એક મેરિડિયનની વાત કરીએ જે દર્શાવે છે ને, આપણે હાથથી જ દોરીએ. ધારો કે આ ચુંબકીય ધ્રુવ છે. આ દિશા કઈ દર્શાવે છે? ચુંબકીય ધ્રુવની દિશા દર્શાવે છે. ચુંબકીય ધ્રુવ દર્શાવે અને આ સ્થાને બી હોય, બી, તો બી નો આ જે ઘટક છે, આપણે લાસ્ટ ટાઈમ લેતા હતા, તમને યાદ હશે, આ ઘટક છે, એ ઘટકને લેતા હતા સમક્ષિતિજ ઘટક, અને આ ઘટકને લેતા હતા આપણે શિરોલંબ ઘટક લેતા હતા ને. તો કોઈ આપણે નોર્મલી આ પ્રમાણે સમજતા હતા કે એક એનો હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ છે ને એક એનો વર્ટિકલ કોમ્પોનન્ટ છે. ને નોર્મલી સોય પણ એ જ રીતે રહે છે. તમારી સોય ઉત્તર દક્ષિણ આ પ્રમાણે આમ નથી ફરતી. આપણી સોય ડીપ એંગલ માપવા માટે કેવી રીતે ફરે છે? આ પ્રમાણે આમ ફિક્સ કરેલી છે. પેલી સોય અહીંયા ચાકી પર ફિક્સ કરેલી ઉત્તર દક્ષિણ બધા, પણ આપણી આ સોય ડીપ એંગલ માપવા માટેની સોય આ પ્રમાણે ફિક્સ કરેલી છે. તો હવે આ પ્રમાણે દેખે છે. તો અહીંયા આગળ ઉત્તર ધ્રુવ તરફ જઈ અને એ ડીપ એંગલના જેમ અહીંયા ઝૂકે છે. ઝૂકે છે તો પૃથ્વીના સમક્ષિતિજ સાથેનો જે હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ અને કેન્દ્ર તરફનો વર્ટિકલ કોમ્પોનન્ટ. હવે આ સોયને કોઈ અન્ય સમતલમાં તમે ફેરવો. આ તમે સોય ઉપર નીચે થઈ શકે છે, તો આ સોયને તમે અન્ય સમતલમાં ફેરવો તો જે ખૂણો બને ને એ ખૂણાને કહીએ છીએ આભાસી ડીપ ખૂણો. અન્ય સમતલ એટલે ચલો હું બનાવી લઉં, એક બીજું સમતલ બનાવી લઈએ. આ રીતે અમે કોઈ બીજું સમતલ બનાવી લીધું છે આ પ્રમાણે. આ બીજું કોઈ સમતલ બનાવી લીધું છે. કોઈ અન્ય સમતલ લેતા
ચુંબકીય સોય લેતા. હવે આ ચુંબકીય સોય જે આમ ઝૂકેલી છે ને એને ફેરવીને પેલા સમતલમાં લઈ જાય. સમજો તમે? તમારી બુકને લઈને લાવો, મને આ બુક આપો, તો નોટબુક આપો. આ તમારી સાચી દિશા દર્શાવે છે. આ છે ને, આ સાચી દિશા દર્શાવે નોટબુક. તો અહીંયા તમારો ડીપ એંગલ છે. ડીપ એંગલ છે. આપણી આ જે ચુંબકીય સોય છે માત્ર આમ ફરી શકે છે, આમ નહીં. જો આમ ફરી શકતી હોય તો અહીંયા લાવો એટલે સીધી આમ ફરી જાય. પણ આપણી ચુંબકીય સોય માત્ર ઉપર નીચે ફરે છે. તો આમ છે એ ચુંબકીય સોયને બીજા અન્ય સમતલમાં લઈ જવું, આ તરફ. આપણો સાચો આ ઉત્તર ચુંબકીય ધ્રુવ છે, પણ આપણે કોઈ અન્ય સમતલમાં લઈ ગયા. અન્ય સમતલમાં લઈ ગયા એટલે આપણી હવે ચુંબકીય સોય આમ નહીં ઝૂકે, કારણ કે આપણો મેગ્નેટિક પોલ તો આ તરફ છે ને. તો આપણી ચુંબકીય સોય આમ નહીં ઝૂકે, પણ એક આભાસી બતાવશે, આભાસી ખૂણો બતાવે. એ ઝૂકેલી તો રહેશે, પણ એ જે ખૂણો બતાવે છે આભાસી ખૂણો બતાવે છે. સમજ પડે છે તમને? આ ચુંબકીય સોયને રિયલમાંથી કોઈ અન્ય સમતલમાં હું લઈ ગયો, તો અહીંયા રિયલમાં તો એ ઝૂકેલી છે, કારણ કે એને ડીપ એંગલ મળે છે. પણ અહીંયાથી અહીં આ સમતલમાં રાખ્યું અને આપણે ચુંબકીય ધ્રુવ તો આ તરફ છે, એટલે એ એક આભાસી ખૂણો બતાવશે. આભાસી ખૂણો, એ ખૂણાને આભાસી ડીપ એંગલ કહે છે. તો આભાસી ડીપ એંગલને આ પ્રમાણે તમે સમજી શકો કે જો આ ચુંબકીય સોયને અન્ય કોઈ સમતલ સમજો, કારણ કે ઘણા બધા આ લાઇન્સ થઈ જાય એટલે ઘણી કન્ફ્યુઝન થાય છે, અને અલગ કલરથી લઈ લો. અન્ય સમતલમાં ચુંબકીય સોયને ફેરવી, આ રીતે અન્ય સમતલમાં, કયા? પેલા સમતલમાં ચુંબકીય સોયને ફેરવી. તો એક ખૂણો બનાવે છે, એ ખૂણાને આભાસી ડીપ કહીએ છીએ. હવે આપણે આ બે વચ્ચેનો જે એંગલ છે એને આપણે શું કહીએ છીએ? ડેક્લિનેશન કહીએ છીએ. કહીએ છીએ ને ડેક્લિનેશન. તો આ BH નો ઘટક આ દિશામાં મળશે. આ દિશામાં કયો મળશે? BH cos ઓફ આપણો જે ઘટક છે, ધારો કે આ એંગલ આલ્ફા છે, તો BH cos આલ્ફા થશે ને. આ તરફનો કયો થશે? BH cos આલ્ફા. અને BV તો એનો એ જ રહેશે. પહેલા આપણે tan અને કલર વ્હાઈટ લઈ લઈએ, એટલે શું વિઝિબલ વ્યવસ્થિત થાય. અહીંયા આગળ પહેલા tan આલ્ફા લેતા હતા આપણે, તો પહેલા આ સમતલ, રિયલ સમતલ માટે tan આલ્ફા કેટલા લેતા હતા? BV upon BH લેતા હતા ને. આને નંબર 1 આપો રિયલ સમતલ માટે. હવે ચુંબકીય સોયને ફેરવી દીધી. ફેરવી દીધી તો જે ખૂણો બને છે એ ખૂણાને આપણે કહીશું આભાસી. તો આભાસી ડીપ એંગલ છે એને અહીંયાથી લઈએ, અહીંયાથી, જેને આપણે થીટા ડેશ કહીએ. તો tan થીટા ડેશ, જ્યાં થીટા ડેશ શું છે? આભાસી ડીપ ખૂણો. ઓકે, તો આ થીટા ડેશ છે. થીટા ડેશ માટે હવે અહીંયા જે BH હતો એ અહીંયા કયો કામ કરે છે? BH cos આલ્ફા કામ કરે છે. આપણે ઉપર BV તો એનો જ રહેશે, કારણ કે આમ ફરે છતાંય BV તો એનો જ રહેશે ને. BV અલગ નહીં બને, કારણ કે એ તો એની ધરી છે. આમ હોય કે આમ હોય, સમતલની ધરી જ. તો ઉપર BV, પણ નીચે શું થશે? BH cos આલ્ફા. આ સૂત્રને આપણે આપણા 2017 આની અંદર લઈશું. ઓકે, તો આભાસી ડીપ એંગલ જો થીટા ડેશ હોય તો થીટા ડેશ આપણે tan થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ BV upon BH cos આલ્ફા લઈશું. આ ખૂણાને યાદ રાખજો અને આ ગણતરીને યાદ રાખજો. ફરીથી સમજો, એક જે દિશામાં છે ત્યાં તો BH upon BV, પણ અન્ય દિશામાં લઈ જવાથી BH નથી રહેતો, પણ કયો રહે છે? BH cos આલ્ફા. તો BH cos આલ્ફા અને BV, તો અહીંયા આપણને કયો મળે છે? tan થીટા ડેશ. tan થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ BV upon BH cos આલ્ફા. હવે આ દાખલાને ફરીથી યાદ કરી લઈએ. એકબીજા સાથે લંબ રૂપે જો રહેલા બે આભાસી ડીપ એંગલ, ફરીથી આભાસી ડીપ એંગલ ઉર્ધ્વ સમતલ પરથી જોતા θ1 અને θ2 દેખાય છે. ઉપરથી જોવામાં આવે તો θ1 અને θ2 દેખાય છે. તો સાચો ડીપ એંગલ ખાલી જગ્યા થાય. બહુ સરસ રીતે સમજાવેલું છે. તો આપણે લઈ લઈએ અને ચલો આપણે સાચો જે ખૂણો જ છે ને
એને બતાવી દઈએ. પહેલા સાચું સમતલ લઈ લઈએ. આ સાચું સમતલ. સાચું સમતલ હોય તો આ તરફ, આ તરફ ચુંબકીય ઉત્તર ધ્રુવ, રાઈટ. અને અહીંયા આગળ જો ડીપ મળતો હોય, ડીપ એંગલ જેને આપણે બી કહીએ, તો આ દિશા કઈ થશે? ઓફકોર્સ BH થશે. BH થશે ને આ કઈ થશે? BV, વર્ટિકલ કોમ્પોનન્ટ. BH અને BV મળી ગયા. હવે બે આભાસી સમતલ બનાવીએ જે આભાસી સમતલ એકબીજાને લંબ રહેલા છે. તો કારણ કે ડીપ એંગલ આભાસી આપેલા છે તો એકબીજાને લંબ રહેલા બે આભાસી સમતલ બનાવીએ. ઓકે, બે આભાસી સમતલ એક અહીંયા બનાવી દઈએ. એક આભાસી સમતલ ને એને બિલકુલ લંબ એટલે આ તરફ બનાવી દઈએ. અહીંયા થોડુંક ત્રાંસું છે, સીધું બનાવીએ. એક આમ બનાવીએ ને એક એને લંબ આમ બનાવીએ. તો આ લંબ સમતલ અહીંયા જ છે ને આ પણ સમતલ અહીંયા જ છે. એક એ તરફ છે ને આ તરફ છે. સમજો આભાસી સમતલ સમજ પડે છે ને? એક આ તરફ છે અને એક આ તરફ છે. આભાસી સમતલને થોડું મોટું બનાવીએ અહીંયાથી. તો ઓકે, તો જો આ એંગલ તમે જાણો છો બે સમતલ વચ્ચેનો ખૂણો છે એટલે આને શું કહીશું? અલ્ફા કહીશું. તો આ તરફનો શું થશે? BH cos આલ્ફા. એને બિલકુલ લંબ અહીંયા હોય તો આને શું કહીશું? BH sin આલ્ફા થશે. BH cos આલ્ફા અને BH sin આલ્ફા. હવે આભાસી ડીપ એંગલ એટલે અહીંયાથી આ સમતલે આની સાથે બનાવેલો θ1 લઈએ ને આ સમતલે આની સાથે બનાવેલો θ2 લઈએ. તો યાદ છે θ1 અને θ2. આપણે પહેલા તો આને આલ્ફા લઈએ ઓરિજિનલને. ખૂણા બધા ઘણા બધા વધી જાય તો મુશ્કેલી પડે એટલે ફરી પહેલા 1/1 ખૂણા લઈ લઈએ. ઓકે, sin θ. સમજો આ પહેલો જે છે એને ડેલ્ટા લઈએ. તો tan ડેલ્ટા પહેલા લઈ લઈએ. tan ડેલ્ટા શું થશે? BV upon BH. tan ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ BV upon BH. આને નંબર 1 આપી દઈએ. આ તો જાણીએ છીએ ને આપણે. આ સમતલ નંબર 1 કહીએ, આ સમતલ નંબર 2 કહીએ. સમતલ 1 માટે આભાસી ખૂણો કયો લઈએ? થીટા. tan θ1. તો tan θ1 કેટલો થશે બોલો? ઉપર તો BV આવશે પણ નીચે આર્ય ખૂણો આવશે. કયો? BH cos આલ્ફા. આપણે BH cos આલ્ફાને કરતા બનાવીએ. સોરી, ફક્ત cos આલ્ફાને કરતા બનાવીએ. cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ BV upon BH tan θ1. અને નંબર 2 આપીએ. એ જ પ્રમાણે સમતલ 2 માટે લઈએ. એ જ પ્રમાણે સમતલ 2 માટે લઈએ. સમતલ 2 માટે આપણો ખૂણો θ1 લઈએ. આભાસી ખૂણો θ1. તો આભાસી ખૂણાનું સૂત્ર યાદ છે? θ2 ઇઝ ઇક્વલ ટુ BV upon આ તરફનો કયો? BH sin θ. આપણે sin θ ને કરતા બનાવો તો શું થશે? BV upon BH tan θ1.
tan θ 2 નંબર 3 કહીએ. આપણે શોધવો છે BV/BH. આપણી પાસે શું છે? કોસ અને સાઇન. તો નિત્ય સમ યાદ છે તમને લોકોને? અને હવે થોડું નાનું કરી દઉં, જવાબ વખતે આપણે આને ફરી પાછું મોટું કરી દઈશું. નિત્ય સમ યાદ છે? cos સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ, સોરી અહીંયા આલ્ફા છે, અહીંયા આલ્ફા છે, BH cos આલ્ફા અને BH sin આલ્ફા. અહીંયા આલ્ફા હતો, આલ્ફા. આપણે શું આને અનડુમાં નીકળી ગયો, સાઇન આલ્ફા. તો કોસ સ્ક્વેર આલ્ફા અને સાઇન સ્ક્વેર આલ્ફા, સાઇન સ્ક્વેર આલ્ફા, એની કિંમત કેટલી થાય? 1 થાય. નિત્ય સમ જાણો છો ને? કોસ સ્ક્વેર આલ્ફા એટલે BV/BH અને tan θ, BV સ્ક્વેર BH સ્ક્વેર tan સ્ક્વેર θ 1 લખી શકીએ. શું લખી શકીએ? BV સ્ક્વેર BH સ્ક્વેર tan સ્ક્વેર θ 1 પ્લસ BV સ્ક્વેર BH સ્ક્વેર sin સ્ક્વેર θ 2 is equals to 1. हाँ, tan स्क्वायर थीटा 2. tan स्क्वायर थीटा 2 is equals to 1. આ બંનેમાંથી કોમન શું નીકળશે? BV સ્ક્વેર BH સ્ક્વેર નીકળશે ને? તો BV સ્ક્વેર BH સ્ક્વેર is equals to 1 tan square theta 1 plus 1 tan square theta 2 is equals to 1. જો 1 tan square નું cot square કરી શકીએ આપણે, કરી શકીએ ને? આ BH સ્ક્વેર ને BV સ્ક્વેર આ તરફ લઈ જઈએ તો BH સ્ક્વેર ઉપર જતું રહેશે ને BV સ્ક્વેર નીચે આવશે. તો 1 tan square theta 1 plus 1 tan square theta 2 is equals to BH સ્ક્વેર BV સ્ક્વેર. તો જો આનું BH/BV લખ્યું તો શું થાય? 1 tan θ થાય કે નહીં? tan ડેલ્ટા થાય, થશે? તો અહીંયા થીટા લીધેલું છે આપણે, ડેલ્ટા લીધેલું છે ને, ડેલ્ટાની જગ્યાએ અહીંયા તમને શું આપી દીધો છે? ડીપ એંગલ થીટા, રકમમાં થીટા આપી દીધો છે. ઓકે, તો જ્યાં ડેલ્ટા છે ત્યાં તમે શું કરી લેજો? થીટા કરી લેજો. સમજ્યા ને? અહીંયા શું લેશો? થીટા. અહીંયા પણ થીટા. તો અહીંયા શું થશે? 1 tan સ્ક્વેર ને શું લખી શકો? cot સ્ક્વેર થીટા 1. 1 cot સ્ક્વેર ને tan સ્ક્વેર ને cot સ્ક્વેર થીટા 2 અને 1 tan થીટા નો સ્ક્વેર એટલે cot સ્ક્વેર થીટા. આવો કોઈ જવાબ છે? cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ cot સ્ક્વેર થીટા 1 પ્લસ cot સ્ક્વેર થીટા 2 છે. આવો કોઈ જવાબ? યસ. કયો જવાબ છે? ડી. અને જરા મોટો કહીને બતાવો કે ખ્યાલ આવી ગયો, દેખાઈ ગયો તમને? ડી આન્સર. ઓકે, બી. હા, થીટા છે એમ ને? બી ફોર બોમ્બે. આન્સર બી. આ નીટ 2017માં પૂછાયેલો પ્રશ્ન છે. મેથેમેટિકલ કેલ્ક્યુલેશન છે, પણ જો તમે આર્ય સૂત્ર યાદ રાખશો ને, tan θ ડેશ ઇઝ ઇક્વલ ટુ BV/BH sin, અને એને લંબ હોય એટલે cos, અને પછી એને જ્યારે તમે ગણશો તો જવાબ આરામથી લાવી શકશો. ઓકે, એક બીજો દાખલો છે, આની અંદર પૂછાઈ ગયેલો. હા, નીટ 2019માં પૂછાયેલો. સમજો, નીટ 2019માં. વિઝિબિલિટી ઓછી હોય તો કદાચ હું આને મોટો કરી દઉં. ઓકે, પૃથ્વીની સપાટી પરના કોઈ એક બિંદુ એ પર ડીપ કોણ ડેલ્ટા +25 છે, ને પૃથ્વી સપાટીના કોઈ બિંદુ બી પર ડીપ કોણ -ડેલ્ટા 25 છે. તો એમ સમજી શકીએ કે એ અને બંને દક્ષિણ ગોળાર્ધમાં સ્થિત છે, એ અને બી બંને ઉત્તર ગોળાર્ધમાં સ્થિત છે, બી એ
એ દક્ષિણ ગોળાર્ધમાં અને બી એ ઉત્તર ગોળાર્ધમાં, એ ઉત્તર ગોળાર્ધમાં અને બી એ દક્ષિણ ગોળાર્ધમાં. આ આખી વાત સમજજો. મેં હમણાં ડીપ એંગલ તમને સમજાવ્યા એના પરથી કે આપણી પાસે પૃથ્વીનો જે આ ચુંબકીય અક્ષ છે, યાદ છે ને ચુંબકીય અક્ષની ચર્ચા કરી હતી આપણે. આ ચુંબકીય અક્ષ છે તો એનું જે હેમિસ્ફિયર અર્ધ ગોળાકાર ભાગ છે, ઉપરનો છે અર્ધ ગોળાકાર ઉત્તર નોર્થ હેમિસ્ફિયર ને સાઉથ હેમિસ્ફિયર. અહીંયા આગળ જ્યારે તમે કોઈ એંગલની વાત કરો, ડીપ એંગલની, તો અહીંયાથી કલર બદલવો પડશે. બ્લેક છે ને, હા અહીંયાથી એન્ટર થશે, અહીંયાથી એક્ઝિટ થશે. ઓકે, આ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. યાદ રાખો, ઉત્તર ગોળાર્ધમાં જે એંગલ બને છે એ એંગલને નેગેટિવ કહીએ છીએ, અને દક્ષિણ ગોળાર્ધમાં જે એંગલ બને છે એ એંગલને કેવો કહીએ છીએ? પોઝિટિવ. કારણ કે દક્ષિણ ગોળાર્ધમાં ઉપરની તરફ બને છે અને ઉત્તર ગોળાર્ધમાં. હવે અહીંયા +25 બતાવ્યું છે. +25 એટલે આ +25 અહીંયા હોય ને, અને -25 એટલે આ નીચેની તરફ -25. તો +25 વાળું કઈ દિશામાં હોય? દક્ષિણમાં. અને -25 વાળું ક્યાં હોય? ઉત્તરમાં. યાદ છે વાત કરી હતી કે જે ચુંબકીય સોય છે એ ઉત્તર ગોળાર્ધમાં ક્યાં હોય? નીચે, એટલે એનો એંગલ કેવો હોય? નેગેટિવ. અને દક્ષિણ ગોળાર્ધમાં ક્યાં હોય? ઉપર, એટલે એનો એંગલ પોઝિટિવ. તો આ જો ડીપ એંગલ પોઝિટિવ છે તો કયા હેમિસ્ફિયરમાં હશે? કયામાં? દક્ષિણ. અને માઇનસ છે ઉત્તર. તો બોલો, એ બિંદુ ક્યાં હશે? દક્ષિણ ગોળાર્ધમાં, અને બી બિંદુ એ ઉત્તર ગોળાર્ધમાં. તો કયો ઓપ્શન સાચો આપણો? સી ઓપ્શન સાચો. એ દક્ષિણ ગોળાર્ધમાં અને બી એ ઉત્તર ગોળાર્ધમાં. કન્સેપ્ટ વાળો પ્રશ્ન છે, આમાં કોઈ કેલ્ક્યુલેશન નથી. મેં તમને પહેલા પણ કહ્યું કે ઘણા પ્રશ્નો તમારા કન્સેપ્ટ વાળા આવે છે. આ છે 2012માં પૂછાયેલો પ્રશ્ન. એક છૂટથી ફરી શકે તેવી ચુંબકીય સોય, આપણે જે હુકા યંત્ર હોય ને, એને ઉત્તર પૃથ્વીના ચુંબકીય ધ્રુવો પર લઈ જવામાં આવે તો શું થાય? ચલો, આપણે અહીંયા આપણા ઇન્ડિયામાં જ્યારે પણ ચુંબકીય સોયને મૂકીએ તો ચુંબકીય સોયનો ઉત્તર છેડો ઉત્તર ધ્રુવ તરફથી થાય અને દક્ષિણ છેડો દક્ષિણ ધ્રુવ તરફ. પણ તમે ધ્રુવ પર પહોંચી જાઓ તો, ધ્રુવ પર પહોંચી જાઓ તો સિમ્પલ વાત છે. એક સીધું ઉદાહરણ આપું તમને કે આમ કોઈ વસ્તુ ફરે છે ને એના પર તમે બોલ્ટ ફિટ કરી નાખો તો ફરતી બંધ થઈ જાય કે ના થઈ જાય? એ જ પરિસ્થિતિ ચુંબકીય સોયની થાય છે. ચુંબકીય સોયને જેવા ધ્રુવ પર લઈ જાઓ કે બળ ક્યાં લાગે? એક્ઝેક્ટ નીચે. તો તમે બોલ્ટ ટાઈટ કર્યો હોય એ રીતે થઈ જાય, મતલબ જકડાઈ જાય. આવું કઈ છે તે દ્રઢ બની જશે, હલન ચલન બતાવશે નહીં. બસ બી ઇઝ રાઈટ ઓપ્શન. હા, એ તે સ્થિર થઈ જશે, દ્રઢ બની જશે, હલન ચલન બતાવશે નહીં. એ જ થાય ને, સ્થિર થઈ જશે, હલન ચલન બતાવશે નહીં. વાત તો એક જ થાય ને, પણ દ્રઢ બની જશે આમ એકદમ, કોઈ કામ નહીં. તમે આમ મૂકો તો આમ પડી રહે, આમ મૂકો તો આમ પડી રહે, ગમે તે રીતે. સમજ્યા ને? એટલે દ્રઢ બની જશે. તો બી ઇઝ રાઈટ ઓપ્શન. ઓકે, આઈ થિંક એક્ઝામ્પલ તમે જો કરો તો લગભગ આપણી ડીપીપીની અંદર ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે. લગભગ 30 કે 30+ એક્ઝામ્પલ છે. તો એક્ઝામ્પલ તમે કરશો તો આરામથી તમે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઓલ કોન્સેપ્ટ ક્લિયર કરી શકશો. ઓકે, આપણે જે ડાઉટ સેશન રાખીશું, ડાઉટ સેશનની અંદર આપણે તમારા જે ડાઉટ હશે એ ડાઉટ બધા જ સોલ્વ કરીશું. ઓકે, ભણતા રહો. ઓલ ધ બેસ્ટ.